બગસરા શહેરમાં આસ્થાનું પ્રતીક સમાન સાતલડી નદી કાંઠે બિરાજતા ભૂતનાથ મહાદેવના મંદિરે દરરોજ આરતી પૂજા અર્ચન કરવામાં આવે છે. ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. બગસરા નગરપાલિકા સંચાલિત ભૂતનાથ મહાદેવના મંદિરના પૂજારી દ્વારા મંદિરના ઇતિહાસ વિશે લોકોને માહિતગાર કર્યા છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. અહીંયા ભૂતનાથ મહાદેવના મંદિર સાથે શ્રી રામ ભગવાનનું અને શ્રી રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે. દરરોજ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સવાર સાંજ મહાઆરતી પૂજા અર્ચના કરવામાં આવે છે. લોકો આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભૂતનાથ મહાદેવના મંદિરે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. ભાવિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. સાથે નગરપાલિકા દ્વારા સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું. સર્વ ભક્તજનોને જય ભૂતનાથ, જય દ્વારકાધીશ. મારું નામ શાસ્ત્રી શ્રી વિકાસ ઠાકર. મૂળ વતન બગસરા, પણ હાલ ઘણા ટાઈમથી આ સુરત રહું છું. શ્રાવણ માસ અને પવિત્ર પ્રથમ સોમવારના દિવસે આજે સૌ બગસરા નિવાસી તેમજ આજુબાજુના ગામમાંથી ઘણા ભક્તજનો ભૂતનાથ મહાદેવના સાનિધ્યની અંદર દર્શન કરવા માટે આવે છે. કારણ કે શાસ્ત્રમાં અને અનેક ભક્તજનોના મોઢે પણ સાંભળેલું છે કે દેવતાઓ અને દેવીઓના દિવસો આવે છે જ્યારે એક જ દેવ એવો છે કે જેમનો આખો મહિનો આવે છે. એવા ભૂતનાથ મહાદેવના સાનિધ્યની અંદર આજે ઘણા ભક્તોએ પ્રથમ સોમવારના દિવસે દર્શન કરી. શ્રાવણ માસ નિમિત્તે અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધેલો છે. અત્યારે મધ્યાહન આરતીની પૂર્ણાહુતિ થયેલી છે અને હું પોતે પણ અહીંયા સુરતથી આવી અને જપ અનુષ્ઠાન કરું છું. તો આજના દિવસે બધા ભક્તોએ અને મેં પણ ખુદ દર્શન કરી આરતીનો લાભ લઈ અને ધન્યતા અનુભવેલ છે.